જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ બીએપીએસ પરાવણીમાં। તો ફરીવાર પૂજ્ય વિવેક સાગર સ્વામીનું ખૂબ સરસ પ્રવચન આજના વિડીયોમાં આપણે સાંભળશું ને આજના આ પ્રવચનમાં મુખ્ય બે વિષય આપણે આજે સાંભળવાના છે। પ્રથમ જે છે એ વ્યસન મુક્તિ અને બીજી જે છે એ વાણીની શુદ્ધિ, કે વ્યસનથી થતા જીવનમાં ઘણા બધા નુકસાન આપણને અને આપણા પરિવારને બરબાદ કરે છે। અને બીજી જે વાત છે વાણીની શુદ્ધિ, એટલે કે આપણી જ બોલી આપણું વ્યક્તિત્વ નક્કી કરે છે, આપણી જ વાણી આપણી સફળતા અને નિષ્ફળતા નક્કી કરે છે। તો આ બધી વાત વિસ્તૃતથી આજના પ્રવચનમાં આપણે સાંભળશું। તો વધારે સમય ન બગાડતા આજનું આ પ્રવચન શરૂ કરીએ। પહેલા જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ, કે માણસ જ્યારે બોલે ને એમાંથી આજની જાતિ ખબર પડે। પ્રથમના 12માં કહ્યું કે શબ્દ માત્ર બોલનારની જાતિ અને સ્વરૂપને જણાવનારો છે। આ શબ્દ છે બોલનારાની જાતિ અને સ્વરૂપને જણાવનારો છે। એ કેવું બોલે છે એની પરથી જાતિ ખબર પડી જાય, જાતિ ખબર પડી જાય એટલે એનાથી ખ્યાલ આવી જાય। જેમ તમે જો એક વખત એક રાણી ચાલ્યા જતા હતા અને વાઘરણ ગાળ બોલી, વાઘરણ ગાળ બોલી ગઈ એટલે એની દાસીએ કહ્યું રાણીને કે સાહેબ, રાણી સાહેબ ફટકારી દો તમે સામે। ત્યારે રાણી બહુ સરસ જવાબ આપ્યો, તો પછી એના મારામાં ફરક શું? હું વાઘરણ જ થઈ જાઉં, હું પણ વાઘરણ થઈ જાઉં। એટલે શબ્દ ઉપરથી તમારી જાતિનો ખ્યાલ આવે। જો તમને તો ખ્યાલ આવી જ જતો હશે, અમુક ગાળો જ બોલતા હોય અખંડ, ચાલુ જ હોય એની વારે વારે, તો આપણને ખબર પડી જાય એનું સ્વરૂપ આ કેવો છે માણસ। એટલે શબ્દથી ખબર પડી જાય માણસનો પ્રકૃતિ આખી શબ્દ ઉપરથી। એટલા માટે આ બહુ સમજવા જેવું છે। એટલે આ વાણી ઘણા બધા આખા બોલા હોય, ઘણા બધા, એટલે એમનેમ જ તમે જુઓ કે આઉટ સ્પોકન અંગ્રેજીમાં કહે છે કે જેમ ફાવે એમ બધું બોલી જ કાઢે, અને એની પ્રકૃતિ એવી જ હોય। સેવા બધી કરે પણ બોલી બગાડે। આખા બોલા હોય ને સેવા ખૂબ કરે પાછું બોલી બગાડે। જેમ કોઈ દૂધ પીવાનો બહુ આગ્રહ કરતો હોય તો ભાઈ કે ભલાને પી લો ને, અમે પાડાને પીવડાવી દેવાના હતા, તમે પી લો, હવે આની હું જરૂર હતી બોલવાની? એટલે બોલીને બગાડે। આમ બીજું બધું બરોબર કરે, દૂધે પીવડાવે, બધું કરે, બોલીને બગાડે। અમને એક ભાઈએ વાત કરી હતી કે શેરડીનો રસ પીવાનો એક ભાઈએ આગ્રહ કર્યો, પેલો કે ના 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 ના, કે પીવો ને સમજી શકો 2 હાંટા બૂંદ ચાવી ગયું હતું। એટલે હવે પેલાને કેવી રીતે ઉતરે રસ? પછી આવી પરિસ્થિતિ થાય ને। એક વખત અમે એક ગામમાં ગયા હતા દક્ષિણ ગુજરાતમાં, એવું નામ નથી દેતા, અને એ ભાઈ એક અમને મળ્યા અને કહે કે એક અહીંયા આગળ યજ્ઞના યજમાનની સેવા લેવા માટે અહીં આવેલા એક કોકના, આપણા બીએપીએસના નહીં કોઈ બીજા હશે, અને એ વખતે 2000 રૂપિયાની સેવા હતી। એટલે પેલા મુમુક્ષુને થયું ભાઈ આપીએ આપણે, એટલે એને રાજી થઈને હા પાડી। અને પછી પેલો ભાઈ હું બોલ્યો પાછો લેવા આવેલો સેવા, હવાનો વડોદરાથી નીકળેલો હું, અને અત્યાર સુધી કોઈ યજમાન થનાર મળ્યો નહોતો, આ તમે આ બોકડો હારો મળી ગયા। પેલા બોકડો કયો? પેલા ના પાડી, અમારે નહીં આપવા પૈસા, કે હવે મળતા હતા ગયા, બોલી બગાડ્યું। એટલે આવી પ્રકારની વાણીની વક્રતા હોય છે, એ વણનોતરી આફત આપણને આવી જાય એવી વણનોતરી, એટલે એ વાણીની વક્રતા, બધા વાંકી જ વાણી બોલતા હોય બધા, એવી પ્રકારનું। એટલે ચાણક્યએ વાત કરી છે કે પ્રિય વાક્ય પ્રદાનેન સર્વે તુષ્યંતિ જંતવઃ તસ્માત તદેવ વક્તવ્યમ વચને કા દરિદ્રતા। તમે પ્રિય વાક્ય બોલો ને તો બધાએ રાજી થઈ જાય। પ્રિય વાક્ય, વચનમાં હું પૈસા આપવાના છે? હા, પૈસા તો આપવાના છે જ નહીં, એટલા માટે મધુર ભાષી થવું પડે। યોગીજી મહારાજ તમે જો કે વાણી અમૃતથી ભરી મધુસમી, એ ટપાલીને પણ ટપાલી સાહેબ કહે, હો, ડ્રાઈવરને ડ્રાઈવર સાહેબ કહે। અરે પેલો કેટલો ખુશ થઈ જાય, એને કોણ આવું કહેતું હોય? એટલે આ પ્રમાણે એમની વાણી એવી મધુર, એટલે દરેકે દરેક રીતે મધુરતાથી વાત કરે, એટલે આપણને આમ ખબર પડી જાય કે વ્યવસ્થિત છે। એક વખત તમે જો બોલવામાં કેવું ફરક પડી જાય। અમે એક વખત મુંબઈમાં હતા અને મહાપૂજા ચાલતી હતી, એટલે મહાપૂજામાં ની સાથે જ યોગી બાપાની પૂજા ચાલે। આ બાજુ મહાપૂજા કરાવનારો બેઠો, બાજુમાં યોગી બાપા હોય, એટલે બે સાથે ચાલે। પછી પરિક્રમાનું આવ્યું ને, એટલે મહાપૂજાની પરિક્રમા થાય એટલે યોગીમાની પૂજાની બધાની સાથે થાય। એટલે પછી 1-2 સંતો હતા, એ પણ અંદર મહાપૂજામાં બેઠેલા જોડાયા। પછી બધા હરિભક્તો દર્શન કરતા હતા ને, એ યોગી બાપા પણ પ્રદક્ષિણા કરતા હતા, ભેગા જોઈન્ટ થઈ ગયા બધા। 1 થયો, 2 થયો, 4 થયા,
એટલે પેલા મહાપૂજા કરાવનાર સંત એકદમ અકળાયા. એટલે સ્વામી સમજી ગયા કે આ કંઈ તડફડ બોલી નાખશે. એ પેલા યોગી બાપા કેવું સરસ બોલ્યા કે સંતો અરે હરિભક્તો તમે બેસી જાઓ, તમારા વતી સંતો પ્રદક્ષિણા ફરશે. એટલે કેવું આમ જ પેલો બોલવાનું હતું એમ જ બેઠા બે સમજણ જ પડતી કેટલી ગીર્દી થાય છે. આમે બોલાય અને પેલા શું કહ્યું કે તમારા વતી સંતો પ્રદક્ષિણા ફરી લે. કેટલી સભાઓમાં મધુરતા આવી જાય. એક વખતે મુંબઈની અંદર જ એક હરિભક્ત ભૈલાલભાઈ ખાનપુરના અને સતારામાં રહેતા અને કથા વાર્તાના ઈશ્કી બહુ. અને એ સમયની અંદર પછી એ ત્યાં બેઠા હતા અને બપોરે જમ્યા પછી વચનામૃત કઢાવ્યું એમણે. અને યોગી બાપા પણ હતા. યોગી બાપા ઘણી વખત હરિભક્તોને વળગાડી દે એમ અને ટપાલ લખતા હોય. તો એમણે પ્રથમનું 63મું વચનામૃત બપોરે કઢાવ્યું. હવે કેટલું મોટું. અને પાછું એની પર નિરૂપણ કરે પોતે. ચાલ્યું મોડું, એ તો અડધો કલાક પોણો કલાક બધા ઊંચા નીચા થવા માંડે, કારણ કે સ્વામીને સુવાનો ટાઈમ થાય અને આપણું બપોરિયું વચનામૃત હોય જમ્યા પછીનું. આને તો મોટું કાઢ્યું. એટલે યોગી બાપા સમજી ગયા કે કોઈક કંઈ અપમાન કરી બેસશે તો પછી પાછું આમનું ખોટું લાગશે ભૈલાલભાઈને. એટલે સ્વામીએ શું સરસ કળા કરી કે ભૈલાલભાઈ આ વચનામૃત છે ને બહુ મહત્વનું છે, પ્રથમનું 63મું, જેમાં અક્ષરની વાત આવે છે, કારણ કે અક્ષરે ભગવાનને રહેવાનું ધામ છે ને એવું બધું. એટલે એનું નિરૂપણ અત્યારે ને અત્યારે પૂરું કરશો તો કોઈને ટેસ્ટ નહીં આવે. એટલે આવતીકાલે આપણે અધું પૂરું કરીએ. સ્વામિનારાયણ ભગવાન નહીં જાય જે બોલાવી દીધી ફટ કરીને. એટલે જો અને આટલું જ કહેવાનું તો બંધ કરો, હવે સમજણ પડે જાય. આ 1:20 થઈ ગઈ, સ્વામીનો સુવાનો ટાઈમ થઈ ગયો. આટલું જ પણ અમે બોલે, અમને બોલવાનું થયું આવું કદાચ બોલી જાય તમારાથી, પણ યોગી બાપા કેટલું સુંદર બોલે. એટલે આ વાણી ઉપરથી આપણને આ બધી ખબર પડે. જેમ યોગી બાપા કહેતા હતા ને, એક વખત એક રાજા લશ્કર લઈને જતો હતો અને પછી એક અંધ વ્યક્તિ રસ્તામાં બેઠેલી. એટલે આગળ બધા સિપાહી સપરા ને બધા જાય ને, એટલે કે હે આંધળા બધા. એટલે આંધળાને ખબર પડી ગઈ કે સિપાહી સપરા છે. એટલે સિપાહી સપરા ગોલાબાના થવું છું ઉભો. અને પછી તો આ પ્રમાણે દિવાનજી આવ્યા અને દિવાનજીએ હાથ જોડીને કહ્યું, એ તો ભાળતો તો નહોતો, પણ સુરદાસજી જરા બાજુમાં બિરાજો, રાજાની સવારી નીકળે છે. ઓહો આવો આવો દિવાનજી. કે તમે કેવી રીતે સમજી ગયા પેલા સિપાહી હતા ને આ દિવાનજી? વાણી ઉપરથી, બોલવા ઉપરથી ખબર પડી ગઈ કે પેલા સિપાહી સપરા હતા અને આ દિવાનજી છે. એટલે વાણી ઉપરથી ખબર પડી જાય માણસની સંસ્કૃતિ, આખી આપણું કલ્ચર છે ને એ આપણને ખબર પડી જાય. એક વખતે કંઈક અમે એમ આસ્ટનમાં હતા અને ત્યાંના હોમ મિનિસ્ટર ઇંગ્લેન્ડના એ આવેલા. હોમ મિનિસ્ટર એટલે સમજવાનું રાજ્ય કક્ષાના, અને હોમ સેક્રેટરી હોય ને એટલે સમજવું મિનિસ્ટર. આપણા કરતાં ઉલટું છે જરા. આપણે સેક્રેટરી એટલે સેક્રેટરી સમજીએ અને મિનિસ્ટર ત્યાં મિનિસ્ટર એટલે રાજ્ય કક્ષાનો કહેવાય. એટલે એ આવેલા. હવે નામ તો વેડિંગ્ટન કેવું હતું કંઈક. અને એ સમયની અંદર એણે કહ્યું, સ્વામી હું આ સભાની અંદર 2 શબ્દ બોલું એવી મને આજ્ઞા આપો. એટલે હું બોલું. હવે લો આપણું તો આમ એટિકેટ એવી બધી કે પેલું આજ્ઞા લઈ અને પછી બોલવાનું. એટલે આપણને ખબર પડે કે આ કલ્ચર છે. એટલે આપણું આ જે સંસ્કાર છે ને વાણી ઉપરથી ખબર પડી જાય. અમે સુરતને બાજુ જઈએ ને તો હરિભક્તો જ્યાં નવા નવા થયેલા હોય ને એ અમારી હાજરીમાં ગાળો બોલે. એમ લો અમારી હાજરીની અંદર મોટી ગાળો બોલે. અમે આવું હોય, અમે બેઠા છીએ અને તમે આવું બધું બોલો. એ તો કે સ્વામી આવવાનું, તમારી ચિંતા નહીં કરો અને તારા માથે નહીં લેવાનું. તો અમે સમજ્યા, માથે તો નથી જ લેતા, પણ આ બોલીએ કેટલું ખરાબ દેખાય. અને ઘેરે આવું જ કરતા હશો તમે કે તમારા બૈરાઓને લોકોને કેવું લાગે બેઠા હોય કે એ આવું જ બોલે છે. હવે એ ઘર કેવું હોય, એ ઘર જ કેવું હોય કે જેમાં બૈરાએ ગાળો બોલતા હોય. અમુક નહીં, અમુક કુટુંબમાં બૈરાઓ બીડીઓ પીતા હોય. પરદેશમાં તો બહુ જુદું છે, હારા પીવે અને અહીંયા અમુક વર્ણ જ પીતી હોય. પણ એની ઉપરથી, એની બોલીચાલી ઉપરથી બધું આ ખ્યાલ આવી જાય. એટલા માટે આવી વાત સમજવા જેવી છે. આવી ઘણી વખતે આ બધા હરિભક્ત, આ બધું આજે ઉત્સવ ચાલે છે એટલે સ્વામી છે ને અહીં બિરાજે છે. એટલે આપણે બધી જગ્યાએ સ્વયંસેવકો મૂકેલા હોય, રસોડા ઉપર હોય, બીજા ત્રીજા હોય, આમ હોય. હવે જો બોલવામાં ફરક પડી જાય શું થાય? હવે એ વખતે કોઈ હરિભક્ત બિચારો આવ્યો હોય એને ઓળખતા ના હોય અને પૂછે કે ભાઈ ભોજનનું ક્યાં છે વ્યવસ્થા? ખાવા આવતા લાગો છો, દર્શન કરો પહેલા, હું ભોજનનું પૂછવા આવ્યા હોય. હવે 25,000ની રસોઈની આપી હોય એની અને ખાલી પૂછવા આપ્યો હોય અને એમાં પેલા જો સ્વયંસેવક આવું બોલી જાય તો પેલો ત્યાંથી પછી જતો રહે. એટલે બોલવા ઉપર બહુ ખ્યાલ, એલા સ્વભાવો છે, ખબર જ ના પડે. ઘણા બધા એક સાધુ હતા, મને યાદ છે કે બોલ 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 કરે, શાસ્ત્રી હતા
એટલે એનું નામ પછી બધા સંતોએ વાયુશાસ્ત્રી પાડી દીધેલું વડતાલમાં. બોલ બોલ કરેલું વાયુ જેમ એવું બધું થઈ જાય. એટલે એવા બધા હોય. ઘણા લોકોને ખોટું બોલવાની ટેવ હોય. એટલે ઘણા બધા બે પ્રકારનું મુંહ મેં રામ બગલ મેં છુરી જેવું, બોલે જુદું કરે જુદું. એટલે એવું બધું હોય છે. એટલે ઘણી વખતે આવી એક પ્રકૃતિ હોય છે વાણી વ્યસનમાં. તો માણસનો સ્વભાવ એવો હોય છે કે પાપ કરતા ડરતો નથી. પાપને કોને ડર નથી, પણ પાપ કોઈ જાણી ન જાય એનો ડર હોય છે. પાપ કોઈ જાણી ન જાય એનો ડર છે. એટલા માટે આવી પરિસ્થિતિ થાય છે. ઘણી વખતે ઘણાની પ્રકૃતિ એવી હોય છે કે જે પોતે કાર્ય સિદ્ધ કર્યું હોય એ વારે વારે કહેવાની એની પ્રકૃતિ. પછી અહમ પોષવા માટે બધી કેટલી વ્યક્તિઓને આ વાતો કર્યા કરે. ઘણા બધા હોય ને એવા દીર્ઘસૂત્રી, નાની વાતો એટલી લંબાઈ લંબાઈને કહે ને થાકી જઈએ. બધા એલપી એવા બધા પ્રમુખ સ્વામી પાસે આવે, હવે એ કંટાળી જવાય હવે એની વાતોથી. હવે ભાઈ બરોબર છે કે ભાઈ એના વ્યવહારની વાત, એકની વાત 10 વખત કરે પાછો, અને જ્યારે મળે ત્યારે એની આ વાત સ્વામી શ્રદ્ધાથી સાંભળે. આપણને તો બહુ કંટાળો આવે કે આ લોંગ પ્લે રેકોર્ડ ક્યારે બંધ થાય. એની આ વાત ફેરવીને કે સ્વામી કે આશીર્વાદ આપી દે ભાઈ તમારા સારું થઈ જશે, બધો માંદો છે આમ તમે સમજી લીધું છે. વળી પાછો બાપા ખરેખર થશે કે નહીં? હવે ખરેખર થશે. હવે તો ખાલી દસ્તાવેજ શેરવાળો બાકી રહ્યો ને સહી કરીને એફિડેવિટ કરાવીને બધું આપણે એટલું બધું પૂછ ના બાપા સાચું કહ્યું તો પાછું ફરી આવે, એવું બધું થાય. એટલે આપણે પેલી બળવંત માયા કહીએ છીએ ને, એમાં એક માગવા જેવું છે કેદી લપિયાનો સંગ મને દેજો. આ બધા લપિયાથી કંટાળી જાય છે. એક કડી ઉમેરવા જેવી થઈ ગઈ છે અમારો તો, એવું કંટાળો થઈ જાય. એટલે પછી આપણે નીકળતા હોય ને તો આપણે દૂર જતા રહીએ. જો પકડી જો આયા તો પત્યું, 1 કલાક બગાડ છે આપણો, અડધો કલાક લેવા દેવા વગરનું. એટલે એવી પ્રકારની વાણી અને વ્યસન સંબંધી પ્રકૃતિઓ. એમાં વ્યસનમાં તો જુઓ કે લોયાના 8મામાં મહારાજે કહ્યું કે જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. જીવને નાના પ્રકારના વ્યસન પડે છે. કોઈને ભાંગીનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે. તે વ્યસન ક્રિયામાણ છે કે પ્રારબ્ધે કરીને છે, કર્યા થાય છે કે પછી આપણા પ્રારબ્ધમાં લખેલું છે એટલે જ બીડી પીએ છે. ત્યારે મહારાજે કહ્યું એવું નથી, વ્યસન તો કર્યા થાય છે કે પ્રારબ્ધમાં વ્યસન નથી હોતા. આપણે જોઈએ ને કે બાળક જન્મે ત્યારે બીડી સાથે જન્મતો નથી. હા, પણ ઘણા લોકો એમ કે હું બીડી પીવું તો જ મને ઝાડો ઉતરે. આપણે કે જયારે તમે જન્મ્યા ત્યારે કેટલા બાળો ત્યાં બગાડતા હતા વગર બીડીએ. એટલા પાછળથી પેઠેલું છે કે એ વખત એમનેમ છે નહીં. એટલા માટે જો વ્યસન ટાળવાનો શ્રદ્ધા સહિત આગ્રહ હોય અને શૂરવીરપણું હોય ને તો ટળી જ જાય. પણ જો શ્રદ્ધા ના હોય અને ફોસી હોય તો એનું વ્યસન ટળે નહીં. વ્યસન ટાળવામાં તો બહુ જ શૂરવીરપણું રાખવું પડે. એટલે આ જુઓ કે આવી વ્યસન આપણી ખરીદેલી આ પ્રકૃતિ છે. તમે જો કૂતરા, ગધેડા, બિલાડા વગેરે વ્યસની નથી. એકને દારૂ પીતા નથી, બીડી પીતા નથી. હવે મનુષ્ય જીવનમાં દેખાય છે એટલે સામે પાણીને ચાલી આવેલી પ્રકૃતિ કહેવાય. અને પછી એ વ્યસનો ગુલામ થઈ જાય. એવો ગુલામ થઈ જાય કે પછી આ પ્રમાણે એને વગર ચાલે જ નહીં. એના વગર ચાલે જ નહીં એવું ટેવ પડી જાય. જે કહે છે ને બીડીની ટેવ, ગુટકાની ટેવ, ડ્રગની ટેવ. અત્યારે તો એનાથી દારૂની, ડ્રગની ભયંકર ટેવો હોય છે. આપણે તો આમ ત્રાસી જઈએ એવી બધી આ ટેવો હોય છે. હવે પ્રકૃતિની જુદી પ્રકૃતિની વાત ચાલે, જરા સમજજો. હમણાં મેં કહ્યું ને બધા એક દરબાર અફીણ ખાય અને બીજો ભાયાત આયો બા આયો એમ બોલે ને ત્યારે જ પેલાને અફીણનો કેફ ચડે. એવું બધું. એક દરબાર છે ને અફીણ ખાઈને ઘોડીએ ચડે અને ઘોડી હળહળે ને ત્યારે અફીણનો કેફ ચડે. અને એમાં પછી તો અફીણમાં ઘોડીએ ગઈ, બધું એ ગયું. અને પછી પેલી ટેવ પડી ગયેલી એટલે શું થઈ જાય કે પછી છે ને પેલી ઘરની પાળી ઉપર છે ને બેહી અને જાણે ઘોડી ઉપર બેઠો જેમ પોતે જ હળહળે એવી રીતે કરે. આવી પ્રકારની પરિસ્થિતિ થઈ જાય અને આવી બધા હેરાન થઈ જાય. એટલે આપણે બધા જોયા છે, બધા વ્યસનીઓ બહુ આપણને તો ત્રાસ થઈ જાય. એમાં તબિયત બગડે, પૈસા બગડે, સંસ્કાર બગડે, બધું ઘણું બગડે છે. ખબર હોવા છતાં છોડી શકતા નથી. ઘણા ડોક્ટરો અમે જોયા છે કે બધાને આપણને કહે કે તમારે બીડી નહીં પીવાની, પણ પોતે પીતો હોય. પાછો પોતે ડોક્ટર સિગરેટ પીતો હોય અને આપણને કહે કે તમારે આ સિગરેટ નહીં પીવું, તમારે કેન્સર થયેલું છે. હવે એ સમજણ ના પડે કે ભાઈ આ મારે ના પીવું જોઈએ. એટલે વ્યસન એવી વસ્તુ છે કે જાણવા છતાં પણ એ ઘૂસી જાય. એક વખત એ શરૂ થાય ને એ વખત આપણને ખબર ના પડે, પણ જ્યારે બરોબર જામી જાય પછી તો અત્યંત મુશ્કેલ. યોગી બાપા કેટલા બધાને ઘડો પાણી ઢોળાવતા તો એ બહાર જઈને બીડી પીધા જ રાખે. છોડી શકે જ નહીં, ગમે એટલા પ્રયત્ન કરે તો પણ છૂટે નહીં. એવા બધા પણ હોય.
એવા અમે બધા જોયા છે. આમ વ્યસનીઓ બધા. એક વખતે સ્વામી પ્રમુખ સ્વામીની વાત યાદ આવે છે. કલકત્તામાં હતા અને એક ભાઈને દારૂનું, વળી પાછું જુગારનું અને આ પ્રમાણે ગુટકાનું ને એવું બધું વ્યસન હતું. પ્રમુખ સ્વામી કહ્યું બધું છોડો, અને બધું છોડાયું. અને પછી તો બીજે દિવસે છે ને એક હરિભક્ત, મોટેરા હરિભક્તને લઈને આવ્યા કે બાપા મને કંઈક શરૂ કરાવો, કંઈક તો છૂટ આપો, આમાં તો હું મરી જઈશ. એટલું છૂટ લેવા આવ્યા. લો કે મને કંઈક તમે આમાંથી કંઈક આપો, નહીં તો મારો જીવ જતો રહેશે. એક વખત એક છોકરો છે ને મુંબઈની અંદર બધો ડ્રગ વાળો હતો અને મંદિરમાં રાખ્યો, તો મંદિરની બારી તોડી નીકળીને ભાગી ગયો. ડ્રગ વગર આમ ચટપટ થવા માંડ્યો. આપણે જોયેલો આમ આપણને લાગે કેટલું ગુલામી, કેટલી બધી ગુલામી. પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે સારંગપુરમાં એક સુરગવાળા કરીને કોક હતા અને બધું એમનું આમાં ગયેલું પેલા અફીણમાં અને અફીણ કેટલું બધું હોય કે એક વખત તો છે ને આમ ચાલ્યા આવતા હતા ને અને પછી એનો છોકરો માનો હમણાં મળ્યા સારંગપુરમાં જીવે છે હજી, માના અફીણ લાવ, ચલાશે જ નહીં, ડગલું ના ભરી શકે, અફીણ વગર ડગલું ના ભરી શકે. એવી વિચિત્ર પરિસ્થિતિ આ નિર્માણ થાય છે. બધા બંધાણી કહેવાય, આવા સખત બંધાણી હોય, એના વગર રહેવાય જ નહીં. પણ જે શૂરવીર હોય ને એનાથી થાય. પ્રમુખ સ્વામી સાથે અમે 1974ની અંદર માંજા ગયેલા અને અત્યારે તો જીવે છે જગજીવનભાઈ, લગભગ 95 વર્ષની ઉંમરના હશે કે ગયા એની ખબર નથી, પણ મારે ખ્યાલથી છે. એ જગજીવનભાઈ છે ને, હવે એમને ભયંકર સિગરેટનું વ્યસન 40 વર્ષથી પીતા હતા. 60 વર્ષની ઉંમર થયેલી, 20 વર્ષથી કંઈક શરૂ કર્યું હશે. અને પછી પ્રમુખ સ્વામી કહ્યું તમે છોડો. એ કે સ્વામી મરી જઈશ આમ. પણ એને પછી એક વખત કેફમાં આવ્યા અને કંઈ લાવ તારું છોડું. પછી સ્વામી માંજાથી તારા ઇસ્લામ ગયા અને એક અઠવાડિયું તો છટપટ થાય. હો, પેલું અંદર નિકોટીન અંદર આમ માગે ને, આવો લાવ. પહેલા આપણે બોલીએ ને કે પહેલા માણસ દારૂ પીવે, પછી ટેવ પડેલા દારૂ ને પીવે અને પછી છેવટે દારૂ માણસને પી જાય, બરબાદ કરી નાખે એને. એટલે એ પ્રમાણે આ બીડીની એવું બધું એને ચટપટી થઈ. તો 1000 માઇલ દૂર માંજાથી દારેસ્વામ એરોપ્લેનમાં આવ્યા સ્વામીને રજા લેવા. પાછો સાત્વિક ભાવ એવો કે ભાઈ બાપાને પૂછ્યા વગર પીવું નહીં. અમે આવ્યા એ વખત સભા ચાલતી થાય, અમે કોઈ સંતો પ્રવચન કરતા હશું એટલે સ્વામી બેઠેલા, એ પાછળ બેસી ગયા અને પ્રવચન કલાક સુધી ચાલ્યું. એ વિચારમાં પડી ગયા. તો ઝાડા પેશાબ બંધ થઈ ગયો, ઝાડા બંધ થઈ ગયેલા, બધું ઝાડા બંધ થઈ ગયેલા. અને પછી વિચાર કર્યો, એક આટલી બીડી માટે હું ઠેઠ માંજાથી યોગી બાપા પ્રમુખ સ્વામી પાસે બીડી પીવાની રજા લેવા આવ્યો. બહુ અંતરદ્રષ્ટિ થઈ એને. ત્યાંથી જ ઉઠીને ચાલ્યા ગયા પાછા કે ભલે મરી જવું પણ મારે બીડી નથી પીવી. અને ખરેખર એની સિગરેટ કે જે પીતા હતા બીડી એ ગઈ. હો, ગલગોટા જેવા થઈ ગયા મોટી ઉંમરમાં. માંજાના નગરપતિ પણ બની ગયા અને લગભગ વર્ષોના 90 વર્ષ સુધીના તો મેં જોયા હતા, હમણાં આવ્યા હતા અમદાવાદમાં. એટલે આ પ્રમાણે આવી રીતે જીવી ગયા. હવે એ બળ હોય તો થાય ને. એ તો 40 વર્ષની બીડી છોડવી એ કેવી અઘરી. સ્વામી અમેરિકામાં હતા અને એક ભાઈ હતા, નાનું ભાઈ સુરત બાજુના, અને બધા સંતો 1977ની વાત બહુ ચોંટ્યા કે બીડી છોડો. પછી બહુ કહ્યું કે સ્વામી તમે બહુ મંડ્યા છો, બૈરી છોડી દઉં. બીડી નહીં, પણ એવું કેવું કે મારી છે બીડી બૈરી પછી આવી અને બીડી તો નાનપણથી પીવું છું, એટલે એ કેવી રીતે છોડાય જૂની વસ્તુ. તો જુઓ આવા ગુલામ. પણ જે ધારે ને આ જગજીવન કાકા જેવા તો છોડી શકે. એવો એક બીજો અમને પ્રસંગ બનેલો અચારડીની અંદર ભૂરુભા કંઈ અને ગોવુભા, ખબર ને, આમ તો મારા આગુ થાય છે. હવે એ અફીણનું અને 80 વર્ષની ઉંમર, 60 વર્ષથી અફીણ ખાતા. અફીણ તો એક ડ્રગ કહેવાય, ઓપિયમ. એ તો છૂટે જ નહીં. અને એટલું બધું એનું બધું બંધાણ સ્વામીએ બહુ જ કહેલું કે તમે ભૂરુભા છોડી દો. ભૂરુભા કે છોડો, પણ ભૂરુભા છોડે જ નહીં, ગોવુભાના ભાઈ. હવે આ પ્રમાણે પીજે સ્વામીના જે દાદા એના ભાઈ આપણા કલકત્તામાં છે એમાં. પછી બહુ કહ્યું પણ માને નહીં. પછી અમે સ્વામી પધરામણી નીકળતા હતા તો ચોરા ઉપર ભૂરુભા એ ખલ રાખેલો અને ખલમાં અફીણ લહોડતા હતા અને સ્વામી ત્યાંથી નીકળ્યા. ભૂરુભા હજી અફીણ ચાલુ છે. અને ભૂરુભા તો દરબારે જે આમ કંટાળો આવે કેફ ચડ્યો ને, ખલ ફેંકી દીધો, તોડી નાખ્યો, અફીણ ફેંકી દીધું 80 વર્ષની ઉંમરે. હવે અફીણ મારી લાડ લીધી આમ બધાના વચ્ચે. અને પછી તો કે અમારે પીવું જ નથી. અને અઠવાડિયું થયું, અમે તો નીકળી ગયા. અને પછી તો એના એવું બધું થયું, ઝાડા બંધ થઈ ગયા અને આમ થઈ ગયું અને આમ બેભાન થઈ જવા થયા. અને પછી એમને લીંબડી હોસ્પિટલમાં લઈ ગયા. અને લીંબડી હોસ્પિટલમાં કપલો ડોક્ટર તો જાણતો હતો ભૂરભાને. એ કે શું છે કે ભાઈ આ છે, આવું થયું છે અને આવું બધું થઈ ગયું છે અને અફીણ બંધ કર્યું. કે
બીજું કંઈ કરવાની, દવાની કોઈ જરૂર નથી. બાપુને અફીણ શરૂ કરાવી દો, તાજા થઈ જશે. અને બાપુએ આમ તંદ્રા અવસ્થામાં સાંભળ્યું, અરે કે મરી જવું તો વાંધો નહીં, 80 તો થયા જ છે ને, ભલે મરી જવું પણ મારે અફીણ નથી લેવું. 90 વર્ષ જીવ્યા, આમ ફર્સ્ટ ક્લાસ, બજારમાં ધમધમાટ ચાલતા. હવે આ બહુ કહેવાય કે 80 વર્ષની ઉંમરે અફીણ છોડવું એ કંઈ સહેલું નથી. એવા હોય. અને અમુક સામે વિરુદ્ધ પણ મળે. સ્વામી સાંકરીવાળાનો નોકર લલ્લુ એનું નામ, એને 80 વર્ષ થયેલા. અને સ્વામી છે ને ત્યાં પહોંચ્યા અને સ્વામીએ એ પછી એને કહ્યું કે લલ્લુ આ બીડી છોડી દે અને સુધરી જાતું. ત્યારે એને વળી જ્ઞાન કર્યું કે સ્વામી હવે સુધરીને શું ફાયદો, 80 તો ત્યાં પી લેવા દો. 80 વર્ષ સુધરીને ફાયદો શું? કેમ? હવે તત્વજ્ઞાની હતો એ તો. એટલે આવા બધા મળી જાય કે કેવા બધા. એક વખત અમારા સારંગપુરમાં એક હરિભગત આવેલા અને સ્વામીએ કહ્યું કે તમે આવા બીડી પીવો છો, તમે મૂકો. બાપા આત્મા કોચવાય, કે આત્મા દુઃખી થાય અને કોકને દુઃખ ન પમાડે. બીડી છોડે આત્મા કોચવાય, એવી પ્રકારના હતા. એક ભાઈને તમે ભાવનગરમાં નાહવાનું કહ્યું યોગી બાપા પ્રમુખ સ્વામીએ કે તમે નાતા નથી. બ્રાહ્મણ હતા પાછા, નાતા જ નહોતા. તેને શું કહ્યું, શરીર ખમે નહીં, કે ગહાઈ જાય, કે નાવામાં શરીર ખમે નહીં. હવે આવી ટાઈપના બધા વિચિત્ર પ્રકૃતિવાળા હોય, હવે આને કેવી રીતે આગળ વધે? એટલે શરૂઆત જ આવી બધી. તો કેટલા બધા જુદી જુદી પ્રકારના બીડીઓવાળાને, આ વાળાને, તે વાળાને સ્વામી પાસે આવ્યા જ કરતા હોય. એટલે વ્યસનોના એકદમ ગુલામ થઈ ગયેલા હોય. એટલે એને છોડવું છે ને એકદમ ભયંકર થતું હોય. એટલે આવા બધા પ્રકૃતિ આ જીવ સાથે જડાઈ ગઈ હોય, એને મૂકવું બહુ મુશ્કેલ, અતિ કઠણ પડે. એટલે આ પ્રમુખ સ્વામીએ કેટલું પાછળ પડે. તમે જુઓ ને કે સ્વામી સાથે પગે લાગવા આવે ને બહુ ઉતાવળ હોય, પણ સ્વામીને કે બાપા આ દારૂ પીઓ, એને 5-10 મિનિટ બગાડ. દારૂવાળાને તો ચાલે જ, બીજાને તો બાપા મારી દુકાન લઈ જાવ, આશીર્વાદ ચાલ, હારી ચાલશે, ચાલ આગળ. પણ જો કોઈ આવી ગયો બીડીને દારૂવાળો તો પછી સ્વામી એની પર ઉતરી જ પડે. એટલે શું છે એમાં, કેમ મળે છે એમાં, આ બધું શરીર બગાડવાનું, પૈસા બગાડવા, નામ તેનું કરીને એટલું બધું ઉપદેશ આપી દે એને. પેલો બિચારો મને પણ એક વખત તો હા પાડી જ દે કે હવે છૂટી અહીંથી સ્વામી પાસેથી. એટલે આ પ્રમાણે સ્વામીના આવા આગ્રહથી જુઓ બધાએ વર્ષો જૂના વ્યસનો છોડી દીધા. આ આદિવાસીઓ એને કેટલા બધા જુદા જુદા તાડીના વ્યસનો, દારૂના વ્યસનો, પણ એ બધાનો આખો સ્વભાવ બદલાઈ ગયો. આ પ્રમુખ સ્વામીનો પ્રતાપ. ધારીએ તો બદલાય. અમે જ્યારે એક વખતે આ તો બધી વાતો ભેગી બધી યાદ આવે છે કરું છું. પ્રમુખ સ્વામી સાથે દાદરા નગર હવેલી હતા. એટલે નગર હવેલીમાં મોટી એક સભા હતી અને એ સભાની અંદર હવે સભાના પ્રમુખ સ્થાનની અંદર એક ત્યાંના સામાજિક કાર્યકર હતા, નાયક કરીને, બ્રાહ્મણ હતા, અનાવિલ બ્રાહ્મણ. હવે એ વખતે સભા બરોબર ચાલતી હતી અને આદિવાસીઓ 10,000 આવેલા, બધાએ પ્રવચનો બધા કર્યા. અને એ વખતે પ્રવચનો કરે કે પહેલા હમણાં દારૂનો કેફ હતો, પણ પ્રમુખ સ્વામીએ ભક્તિનો કેફ ચડાવ્યો છે, ઉતરે એવું નથી, એમ કરી બધા પ્રવચન કરતા હતા. પછી પ્રમુખ સ્થાનેથી એમને પ્રવચન કરવાનું થયું. એટલે એણે કહ્યું કે સ્વામી હું 40 વર્ષથી અહીં જ છું, અહીંયા જ અમારું વતન છે અને આ બધાનું ઓળખું છું. આ લોકોને દારૂ અને તાળી વગર ચાલે જ નહીં. આ લોકો એવા બધા વિચિત્ર. પણ આજે હું જોઉં છું કે 10-10, 12 હજાર સભામાં બેઠા છે અને કોઈ તાળી નહીં, બીડી નહીં. આટલા બધા મારી હાજરીના. હું તો બ્રાહ્મણ છું, આ તો આદિવાસી છે અને એ લોકોને આ છૂટતું નથી. મારે પ્રવચન કરવાનું કહ્યું છે પ્રમુખ સ્થાને, પણ હું કરું એમ કરી ખિસ્સામાંથી એમણે એક છીંકણીની ડબ્બી કાઢી અને કે આ મારી 40 વર્ષની છીંકણી જતી નથી, આ છીંકણીની ડબ્બી, અને હું આ સભામાં પ્રવચન કરવાના લાયક જ નથી. એમ કરીને કહ્યું સ્વામી આજથી હવે આ છીંકણી મૂકું છું અને હવે 2 શબ્દ હું બોલું. તો જુઓ આવું બને. એટલે આવા બધા આદિવાસીઓના જીવન સ્વામીએ સુધારી મૂક્યા અને આજે કેવા બધા પરમ ભગવદી બની ગયા છે બધા, આપણને આશ્ચર્ય થાય. એક વખત સ્વામી સેલવાસમાં હતા અને બધા આદિવાસીઓ પગે લાગવા આવેલા અને એ વખતે એક આદિવાસી આવેલા. સ્વામી સહેજે બધાને સહેજે પૂછે એમ કે પહેલા દારૂ માંસ બધું ચાલુ હોય ને, એ સ્વામી કે દારૂ ને તાળીને બધું પાછું બંધ થઈ ગયું છે ને? અરે કે સ્વામી 25 વર્ષથી સત્સંગ કરીએ છીએ, એ તો બધું ક્યારનું જતું રહ્યું. અત્યારે તો પૂજા પાઠ, તિલક ચાંદલો, આ પ્રમાણે સત્સંગ સભા, ઘર સભા, ગામડે જઈએ છીએ, ફરીએ છીએ બધે સત્સંગમાં અને આ બધો ધર્માદો કાઢીએ છીએ, બધું કરીએ છીએ. હવે તો એક જ પ્રાર્થના કરવાની છે કે દારૂ ને બીડીઓ તો બધું ગયું, હવે અમારા બધા સ્વભાવો કાઢી ભ્રમરૂપ કરી અને મહારાજની સેવામાં છતી દેહે બેહાડી દેજો. સ્વામી એકદમ ગગડા થઈ ગયા. ઓહો હો, આદિવાસીની સમજણ ક્યાં? ભાવડામાંથી ભ્રમરૂપ થવાની વાત.
એમને ખબર જ નહોતી કે શું ખાવું ને શું પીવું, જીવતા ખરચલા ખાનારા અત્યારે પ્રાર્થના કરે છે કે ભ્રમરૂપ કરીને મહારાજની સેવામાં બેહાડજો. શું પરિવર્તન, કેટલી બધી ઊંચી આમ એની સમજણ આવી ગઈ, કેટલી આગળ ગઈ. ત્યારે આપણને થોડો ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજે આવા પરિવર્તનો બહુ જ પ્રેમથી, હેતથી, આ બધા વ્યસનો છોડાવવા હોય ને તો બહુ હેતથી ને પ્રેમથી છોડાવવા પડે. એની પણ વાત ભેગી આપણે કરતા જઈશું તો આપણને ખબર પડે. પાછળ તો આવશે પણ વચ્ચે મને યાદ આવે છે એટલે બોલતો જાઉં. આ વ્યસનોની અંદર કેવું હેતથી, સ્વામી કંટાળે નહીં. આપણે કંટાળી જઈએ અને શરમ આવી જાય, હું કરું એનું એ ફરી પાછું સ્વામી પાસે જઈને ઊભું રહેવું, એ છોડ્યું કે ના હજી ચાલુ જ છે, અને કાં તો ખોટું બોલવું પડે. પણ સ્વામી કોઈ દિવસ કંટાળે નહીં. હેતથી ને પ્રીતથી બધાના જીવનો આવી રીતે બદલી નાખે. આપણા કેશવચંદ્રભાઈ દારૂ બહુ પીતા, વ્યસન જ જવું, જ્યાં જ્યાં ત્યાં દારૂ પીવે. બીજા કંપનીના કામ તો ઠીક છે, એલેમ્બિક આપણો એનું છે ને, એના સેલ્સના જનરલ મેનેજર. હવે એક વખતે પેલા છગનભાઈ એમને લઈ આવ્યા યોગી પાસે. હવે એ સમયની અંદર એમના પિતાશ્રી તો શંકરભાઈ જોરાભાઈ એટલે એકદમ પાકા સત્સંગી હતા, પણ આમને આવી ટેવ પડી ગયેલી. અને પછી તો પીને આવેલા અને યોગી બાપા કંઈ બોલ્યા નહીં. એમણે કહ્યું દારૂ પુસ્તક બોલવાનું. એટલે એમને સારું લાગ્યું કે આ લોકોને ગમતું નથી, પણ યોગી બાપા તો કંઈ બોલ્યા નહીં. રોજ સભામાં આવે પીને આવે, મહિનો હાલ્યું એમ. અને પછી તો યોગીજી મહારાજને સાથે હેત થઈ ગયું. અને પછી યોગીજી મહારાજે કહ્યું કે કેશવચંદ્રભાઈ કહેશું મારી છાતીમાં બહુ દુઃખ જાય છે, કે હું ડૉક્ટર બોલ્યા હોય તો એલેમ્બિક સાથે જોડાયેલા ડૉક્ટર સાથે સંબંધ સેલ્સના. એટલે કે ના 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 એવું નથી. કહેશું કે તમે દારૂ પીવો છો ને મારી છાતીમાં ક્યારનું બળે એમ, છોડી દઉં કે છોડી દીધો ધડ દઈને. અને પછી તો કેવું જીવન બદલાઈ ગયું એનું. ભગવો જબ્બો ને ભગવો લહેંગો પહેરતા, બધા જોયો છે પાયજામો. અને મંદિરોની અંદર જ ખૂબ રહેતા, અહીંયા રહેતા, મુંબઈમાં ગોંડલમાં રહે, સારંગપુરમાં રહે. એમ જ ભગવત ભક્તિમાં જીવન પૂર્ણ કર્યું. બોલો તો જુઓ આ છૂટે એવું છે વ્યસન. એવું નથી કે સ્વભાવો ન છૂટ્યા, છોડવાની વાત થાય છે આ ચાતુર્માસમાં કંઈક. તો આનાથી ધારીએ તો બધું જ થાય. સ્વામી કે ધારીએ તો બધું, કે બધા પરદેશમાં બધા વ્યસની હોય ને, સ્વામી કે તમે હિન્દુસ્તાન છોડીને આવીને હજી બીડી છોડી નહીં. હિન્દુસ્તાન છૂટે પણ બીડી છૂટે નહીં, એ તો ભેગી લાવે. ઘણા લોકો તો અહીંથી બીડીઓ મંગાવે છે, પેલી ખાખી બીડીઓ. ત્યાં સિગરેટો મળતી હોય પણ અહીંની ટેવ પડી ગઈ ને 30 નંબર ને પછી પેલી ગણેશ બીડી ને બધી હોય ને બધી, એ પછી એ શિકારી બીડી, એટલે પછી અહીંની જ ફાવે ને, તો પછી ઇમ્પોર્ટ કરવી પડે છે ને પરદેશમાં. બોલ એવા વ્યસની હોય એ વખતે એને ફાવે જ નહીં, કે અમુક પ્રકારની જ બીડી જોઈએ, પછી જેવી તેવી પછી બીજી ના ચાલે, એવું થાય. અમારે એક બાલુભાઈ ત્રિવેદી હતા મુંબઈની અંદર, પંડોળીના. અને બાલુભાઈને સિગરેટની બહુ ટેવ, કેપ્સન સિગરેટ આવતી જમાનામાં પરદેશની, એ પીધે રાખે. અને યોગીજી માને ખબર કે આ બીડી પીવે છે. હવે એને છોડાવવાના માટે સ્વામી કોઈ બોલ્યું નથી. આપણી સ્પેશિયલ ટ્રેન 1953ની એ લઈ ગયેલા, 53માં. એવા બધા જોરદાર હતા બાલુભાઈ. હવે એ સમયની અંદર યોગીજી મહારાજે કહ્યું કે બાલુભાઈ હવે એક વખત અટલાદરા સમાગમ કરવા આવો, અહીંયા જો અટલાદરામાં. એટલે બાલુભાઈને થયું આવજો ને કે 2-4 દાડા માટે. પણ એ સમજે કે યોગીજી મહારાજ એવા છે ને 2 દાડા કે 8 દાડા રોકી પાડે એવા છે. અને મારે હવે ત્યાં કંઈ આ કેપ્સન સિગરેટ ત્યાં મળી ન મળી એટલે બોક્સ લઈ લીધું આખું કાર્ટૂન. એટલે આપણે ઉતારામાં રાખવાનું, એટલે ચિંતા નહીં, વધારે રોકે તો. એટલે બે લઈને આવ્યા. અને પછી યોગીજી મહારાજ આ સભા મંડપ છે. એ વખતે આપણે પાઠ ને એવું બધું યોગી બાપા માટે નહોતું. નીચે જ શરૂઆતમાં તો ગાદી ઉપર જ બેસતા, અમે જોયેલા એ રીતે એમને ગાદી ઉપર બેસતા. અને પછી રોજ કથા વાર્તા થાય સવારે આરતી પછી. એટલે બાલુભાઈ આવી જાય. એ વખત જબ્બુ પહેરે રેશમી, અને ધોતિયું પહેરે, કે મંદિરમાં તો ભાઈ પાટલોની બધી જરૂર નહીં સામાન્યતઃ. એટલે ઉતારો ત્યાં જ હતો ઉતારામાં. અને પછી છે ને એક સિગરેટ પીને આવે દરવાજા આગળ, અને પીને આવીને કથામાં બેલ. શું કથા સંભળાય બરોબર. સિગરેટ પીધી હોય ને તો શબ્દો પકડાય, નહીં તો પેલી બીડી યાદ આવે એટલે શબ્દો ફેલ જાય ને. ઘણાને એવું હોય છે. અમે એક વખતે ત્યાં કથા કરવા ગયા હતા પંચમહાલમાં, અને એક દરબાર હતા ને, હવે 2 જણા બેઠેલા, હું નામ નથી દેતો. તે હું કથા કરું તો મારી હાજરીમાં બીડી પીવે, ચાલુ કથામાં મારી સામે પીને. અને 2 જણા એટલે સામે જ બેહે. મેં કહું બાપુ પણ આ બીડી, હું તો બીડી, કે તમે છે ને બીડી બંધ કરવાની વાત સમજાવો મને, કે બીડીમાં આટલા દૂષણ છે, બીડી ખરાબ છે. પણ મેં કહું તમે પિતા પિતા મારી વાત સાંભળો એ કેવું? આ તો બનેલો પ્રસંગ. એટલે કે જુઓ સ્વામી, હું પીતો વાત સાંભળીશ ને તો જ તમારી વાત મને રજીસ્ટર થશે. અને તમે મને પીવા નહીં દો તો તમે હું બોલો છો મને સમજાય જ નહીં પડે શું બોલો છો તમે, ઉપરથી જ જતું રહેશે. એટલે આ પીવું ને એટલે તો મને આમ કેફ રહે,
અને પછી એમાં જો સાચું લાગી ગયું હશે તો મારી સિગરેટ બંધ થશે, બીડી પીતા હતા તો. પણ એમને તમને સારું તારે પીવો, મારી સામે ફુવાડા ફેંકે અને મારે કથા કરવાની, બોલો એ પણ આશ્ચર્ય છે ને. એટલે આ પીને આવે અને એક સિગરેટ ખિસ્સામાં રાખે અને કથા પૂરી થઈ જાય એટલે પછી પેલો કેફ ઉતરી ગયો હોય ને એટલે પછી આ પેલો ગામ તરફનો દરવાજો નથી, આ જે છે આપણે પેલી બાજુ ગામ તરફનો, એટલે એના ખૂણામાં જઈએ અને પછી એક સિગરેટ પી લે. એટલે બે લઈને આવે. એટલે એ વખતે બન્યું એવું, સિગરેટ પીને આવ્યા, એક તો ખિસ્સામાં હતી, અને પછી સમાગમ કરીને બહાર નીકળ્યા. ત્યાં યોગી બાપાને કંઈ યાદ આવ્યું, એ તો એમની લીલા કે બાલુભાઈને બોલાવો પાછા. એટલે બાલુભાઈને કંઈ કામ હશે, હાફળા ગયા અને યોગી બાપા નીચે બેઠા એટલે પગે લાગે, એટલે સિગરેટ ગુલાટ આમ કૂદી અને એમના યોગી બાપાના ખોળામાં પડી. પેલી રેશમી જબ્બો હતો ને એટલે સિગરેટ સીધી યોગી બાપાના ખોળામાં પડી અને યોગી બાપાએ હાથમાં લીધી કે બાલુભાઈ આ શું છે? બાલુભાઈ કે લાજ લીધી મારી સિગરેટ સીધી ખોળામાં પડી, ત્યારથી બંધ બીડી પીવાનું, સિગરેટ પીવાનું. એટલે એમની રીત બહુ અલૌકિક હોય છે, આપણને ખબર ના પડે કે કેવી રીતે આવું થાય છે. એક હરિભક્ત હતા ને એ બહુ ચા પીતા. હવે આપણે એ વખતે અમુક ચા ના પીવું એવું બધું, એટલે પછી સ્વામીને એક ભાઈ હરિભક્તે ફરિયાદ કરી, આ સ્વામી ચા બહુ પીવાય છે. યોગી બાપા કે હોલ હિન્દુસ્તાન પીવાય છે, એમાં શું ખોટું છે? પણ પેલાને લાગ્યું કે સ્વામીએ મારો પક્ષ લીધો બધાની વચ્ચે અને મોઠો ના પાડ્યો, આજથી ન પીવી, એમ છૂટી જાય. ખબર ના પડે કેવી રીતે છૂટી જાય. પ્રમુખ સ્વામી પાસે એક છોકરો કાનમાં પેલું પહેરીને આવે છે, કોક તો હશે અહીં બેઠો હશે, કોક કાનમાં પેલું પહેરે છે ને બધું આમ આજકાલ, હા, એક કાનની અંદર પેલું રિંગ ને એવું. તે પછી સ્વામી કહ્યું આ સત્સંગનો છોકરો છે અને આ કાનમાં રિંગ બધાની હાજરીમાં. એટલે પ્રમુખ સ્વામીએ પક્ષ લીધો કે દરબારો પહેલા બે કાનમાં પહેરતા અને તે એક જ કાનમાં પહેર્યું છે ને શું ખોટું છે? પેલા બહાર જઈને કડી કાઢી નાખી કે સ્વામીએ મારો પક્ષ લીધો. અને આપણે કેવું બોલીએ, સમજણ નથી પડતી, 3 પેઢીઓનો સત્સંગી છે, મૂર્ખ જેવો છે અને આવી રીતે કરે છે. મંદિરમાં આવો તો બંધ થઈ જાય, મંદિર બંધ કરી દે અને પેલા એક કાનમાંથી પેલું કાઢી નાખ્યો, ફરક પડ્યો ને. એટલે આ બોલવામાં એ ફરક છે. વ્યસનો ટાળવા કરવા માટે કેવી રીતે કરવું પડે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ બદલપુરમાં હતા અને એક ભાઈ છે ને દારૂ પીતા નહોતા પણ વેચવાનો ધંધો કરે અને એને ડીએસપી પણ પકડી ન શકે એવું બધું એનું માયાજાળ હતી બધી. અને સ્વામીને ખબર પડેલી એટલે પછી સ્વામી કોતરોમાં સભા કરીને બેઠા હતા મહીસાગરના ત્યાં. અને પછી બધા પગે લાગવા આવે, એટલે સત્સંગી હતો પગે તો લાગવા આવે ને એટલે સ્વામીને ખબર હતી કે આવ્યો. સ્વામી કંઈ બોલ્યા નહીં, હાથ પકડ્યો, એનું નામ દઈને કહ્યું, લા એ આ મેં વાત સાંભળી કે તું દારૂ પીતો નથી પણ દારૂ ગાળે છે. આ જ્યારથી સાંભળ્યું તારું મારું પેટ બળી ગયું, તરત છોડી દીધો ધંધો, બીજો કરીશું કે હવે. જુઓ કહેવાની રીત કેવી છે, આ બોલવાની રીત કેવી, વ્યસન છોડાવવાની રીત કેવી હોય. કોક વખત વળી પાછા ઉગ્ર થવાનું ત્યાં ઉગ્ર થાય, પછી બે સમજવાનું. કોક વખત આવી રીતે કરવાનું તો આવું એ થાય. એમની બધી રીતો બહુ જુદી હોય છે. પણ ટૂંકમાં આ વ્યસન છોડવું, આપણાનો અર્થ એટલો સમજ્યા કે આ બધા વ્યસનો સ્વામીએ દેશ ને વિદેશની અંદર કેટલા બધા લોકોને, આ બધા મોટા મોટા હોય એ બધાને ક્યારે વ્યસન છૂટી ગયા એની કોઈને ખબર ના પડી. આ તો બધા દાખલાઓ આપણે સાંભળીએ, આદિવાસીઓના જે માંસાહારના દારૂ ને આ ને તેને બધા ચોરીના કોઈને વ્યસનો હોય બીજા ત્રીજા, પણ એવા કાર્યકરો બની ગયા. આજે તમે જુઓ, આપણે જયારે પોતાના બધાના રિપોર્ટ આપે, બધા શું કહેવાય તિથલની અંદર, સેલવાસની અંદર, આ બધા નવસારીની અંદર જે બધા જે કાર્યકરો એમના જે વિભાગના બધા જે બધા ધોળિયા પટેલના, કુડચા પટેલના, કુકળા પટેલના, વારણા પટેલના, ધોળિયા પટેલ બધા કેટલી પ્રકારના આદિવાસીઓ હોય છે. પણ એ બધાના જે પરિવર્તન સાંભળીએ ને તો આપણે હલી જઈએ કે આ લોકો આટલું બધું કરી શકે, આટલું બધું આવા વ્યસન દૂષણવાળા હોય એ પણ બદલી શકે. તો જો આદિવાસીઓ પોતાના વ્યસન દૂષણો છોડી શકતા હોય તો આપણે કેમ ના છૂટે? આપણને બળ આવે. આ બધાના દાખલાઓ સાંભળીએ ને તો આપણને કેફ ચડી જાય કે ના ના, ખરેખર ધારીએ તો બધું જ થઈ શકે એવું છે. તો આજે આપણા 1 લાખ આદિવાસીઓ છે, ઠેઠ ડાંગથી માંડી અને ખેડ બ્રહ્મા સુધી. પણ નવાઈ તમને એ છે પાક્કા, એ લોકો બધા જ પાક્કા. આપણે ત્યાં છે ને કે હું તમને આદિવાસીને એક એનો સ્વભાવ સમજાવું. એનો સ્વભાવ એ કેવું હોય કે એ જયારે આવે સ્વામી પાસે અને સ્વામી પછી એને વર્તમાન ધરાવવાને કંઠી ઘેરથી લઈને આવે, એટલે ખરીદીને લઈ આવે પોતાની, અને પછી વર્તમાન ધરાવે એટલે કંઠી સ્વામી પહેરાવે. તે દિવસથી પછી સીધી બુક સ્ટોલમાં જઈને પૂજા લઈ આવે. એ દિવસથી તિલક ચાંદલા સાથે પૂજા કરી દે. એ દિવસથી દારૂ બંધ, એ દિવસથી તાળી બંધ, એ દિવસથી કુકડા અને બધા જે કરચલા ખાતો હોય ને એ વર્તમાન ધરાયા ને એ દિવસથી જીવે ત્યાં સુધી એ મોઢામાં નાખે નહીં કે બાપાએ આપણને વર્તમાન ધરાયા એટલે આ બધું છોડીને પૂજા પાઠ કરવાનું. અને આપણા ઉજળિયાતોને કેટલી વખત કરીએ તો તિલક ચાંદલો કરતા
નથી, પૂજા એ ન કરે અને કશું એ ના કરે. એટલે હું આદિવાસી 1 લાખ ગણાવું છે ને, એ જડબે સલાક પાક્કા ચુસ્ત સત્સંગીઓ બધા એમ. એ એમની એક વિશેષતા છે લોકોની. જ્યારે આપણામાં આ ગરબડ બધી થયા કરે છે. એટલે આ સ્વામી આપણને મહારાજ કહે છે કે આ વ્યસનો છે કર્યા થતા નથી, અરે પ્રારબ્ધના નથી, કર્યા થાય છે. એટલે ધારીએ તો આપણે છોડી શકીએ, એ ન છૂટે એવું કશું છે જ નહીં. આ બધા દાખલાઓ બધા ઘણા જોયા, અને કેટલા બધા લોકોના તમે જો પેલો રીસલું હતું, અને પછી આ મદારીભાઈ ને રીસલુભાઈ ને બધા નામે બધા જુદી જુદી કેસલુભાઈ ને, પણ એવા બધા આદિવાસીઓના આપણે પૂર્વના આપણે સાંભળીએ ને તો કમકમાટી આવી જાય કે આવા બધા હતા ભયંકર, પણ એ બધા સુધરી ગયા. એટલા માટે આ પ્રકૃતિઓનો વિવિધ રંગનો આ બધો મેળાવડો હોય છે. કેટલી કેટલી બધી પ્રકૃતિઓ હોય છે. જેમ કહ્યું છે એક કહેવાય છે, તુંડે તુંડેર મતિર ભિન્ના, તુંડે તુંડે મતિર ભિન્ના. માણસે માણસના સ્વભાવ જુદા, મત એટલે સ્વભાવ, બધા જુદા જુદા પ્રકારની પ્રકૃતિઓ પડેલી. તમે જુઓ આંગળીની ફિંગરપ્રિન્ટ છે ને, કોઈની હરખી આવે છે? હા, આપણે 6 અબજ 6 મિલિયનની વસ્તી છે દુનિયામાં. 6 મિલિયન 6 અબજની આ આંગળી કંગૂઠો જે હોય એની ફિંગરપ્રિન્ટ સરખી નહીં આવે. બોલો આ કેવું કહેવાય ભગવાનની કરામત. મોઢા તો કદાચ થોડા સરખા આવે, પણ આ તો જરાય સરખી આવે નહીં. અને પૂર્વે થઈ ગયેલા, અત્યારે છે અને ભવિષ્યમાં થશે, એ કોઈની ફિંગરપ્રિન્ટ સરખી નહીં આવે. બોલો તો પછી જયારે ફિંગરપ્રિન્ટ સરખી નથી આવતી તો પછી સ્વભાવો ક્યાંથી હરખા આવે? એટલે વ્યક્તિની અંદર આ સ્વભાવો જુદા 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 હોય. એટલા માટે આપણે કહ્યું કે મેન ઇઝ અ ટેમ્પરામેન્ટલ એનિમલ. માણસ છે ને સ્વભાવયુક્ત આ પ્રકારનો પ્રાણી છે. એટલે તમે જુઓ જુદી જુદી પ્રકારના આ સ્વભાવનો મેળાવડો હોય છે, આખી કોન્ફરન્સ હોય છે સ્વભાવની. એટલે કોક બહુ ચંચળ હોય, એકદમ ચંચળ હોય, એક કોઈક શાંત હોય, એકદમ ચંચળ. અમે એક વખતે પ્રમુખ સ્વામી સાથે ધ્રોળ ગયેલા, અને ધ્રોળમાં વરસાદ વરસતો હતો બહુ, અને એક દુકાનની અંદર છે ને સભા હતી, અને બધા અંદર ભરાયા હતા બધા હરિભક્તો. એમાં એક ડોક્ટર હતા, એ તો ઓફ થઈ ગયા છે દાંતના, હું ઓળખું છું. અતિ ચંચળ એનો સ્વભાવ. એટલે પછી છે ને ત્યાં દુકાનની આગળ એક ડામરનું છે ને ડબલું પડેલું. હવે એ તો પડેલું જ હતું, એને કે હલાવવાની કોઈ જરૂરિયાત નહોતી, બધા હવે બેઠા. એને ડબલું આગું પાછું કર્યું, જે નીચે હરિભક્તો બેઠા ને એના માથાથી ઠેઠ સુધી ડાંબર ખમીસ ને બમીસ ને બધું બગાડ્યું. સ્વામી જે હશે, અમે કહ્યું કે ડોક્ટર આ કઈ જરૂર હતી, ડબલું તો બિચારું ત્યાં બિરાજમાન હતું, એને હલાવવાની કોઈ જરૂર નહોતી, પણ એ ચંચળ આમ કર્યું અને પેલાને બિચારાને બગાડ્યું બધું. એટલે આવા સ્વભાવ હોય. અમુક એકદમ શાંત હોય, હા એકદમ ડીપ ફ્રીજ જેવા, એકદમ કશું બોલે ચાલે કશું નહીં. એટલે આવા નામ કેવા કુલ્ફી પાડી દે છે. ઘણા બધા આવી રીતને આઈસ જેવા કહેવા હોય છે. ઘણા લોકો માણસુડા હોય, એટલે એને માણસને પેલી સાથે જ રહેવું ભાવે, બધાની ભેગું રહેવું. સ્વામી એવા છો, એમને એકલા ફાવે નહીં, 5-10 જણા ભેગા જોઈએ બધું. એટલે માણસુડા, એટલે માણસોની સાથે એને એવું બધું ટેવ હોય. ગુણાતીતાનંદ સ્વામી હતા અને એ પણ માણસુડા હતા, એટલે એમની આજુબાજુ માણસો ફરતા જ હોય, એવી પ્રકારનો એમનો સ્વભાવ. અને બીજાને માણસનો ભીડો ગમે નહીં. અમારા સંત સ્વામી છે ને, નીચે બધું ઉત્સવ થતો હોય, ખૂબ હરિભક્ત હોય, એમને ઉપર મૂંઝવણ થાય. ઉપર તો કોઈ આવ્યું નથી, આટલા બધા ભેગા થાય, એમને બહુ ગીર્દી ગમે નહીં. એટલે અમુકને એકદમ આપણા કે છે ને અતડા હોય, એને જરા પણ ગીર્દી ગમે નહીં, એવો સ્વભાવ હોય. અમુક નિખાલસ હોય એકદમ બોલવામાં, એવો હોય બોલી કાઢે છે, મારામાં આવું છે. અને અમુક બહુ મીંઢા હોય, એકદમ ભયંકર હોય, એ બહુ ખરાબ. ઘણા બહુ સત્યવાદી હોય, બધું સાચું બોલે, અને અમુક જુઠ્ઠા બોલા હોય, ખોટું જ બોલવાની ટેવ હોય. એટલે એનું બાદ જ કરવાનું હોય. 80-20 બોલે છે, એ જે બોલતો હોય એમાંથી 80% ખોટું હોય ને 20 જ સાચું હોય, એવું આપણે સમજી રાખવાનું બોલે. એટલે ઘણા બધા મોજીલા હોય, લહેરમાં જ ફરતા હોય. તમે જુઓ ને એને પડી જ ના હોય, પાસ થયા કે ના પાસ થયા. એક અમારે વિદ્યાનગરમાં છે, મેં પેલા કેટલું પાસ થયો, 7મી વખત ફેલ, કેફથી પાછો. આધ્યાત્મનો કાકાનો છોકરો ભાઈ આપણે બીજાને નામથી કહું, કેફથી પાછું બોલી. જેટલી વખત કહે ને મોડી વાત નહીં, નપાસનું રિઝલ્ટમાં બહુ ઉમંગથી આપણને જણાવે એમ. આ વખત પણ આપણે ફેલ થયા. કેટલામી વખત? કે 7મી વખત થયા છીએ. પછી તો ભણ્યો આગળ, પણ આમ કેફમાં રહે. એટલે એવા બધા અમુક લેવા હોય ને મોજીલા હોય, એને એની પડી જ ના હોય કે પાસ થયા નપાસ થયા હોય. આપણે એક જણે મેં પૂછ્યું કે કેટલા ટકા આવે એવું છે? પાસ ચોક્કસ થઈ જવાના. બગાવાના હું પૂછવું આગળ કે એન્જિનિયરિંગમાં જવું છે, મેડિકલમાં, આટલું જ પકે પાસ ચોક્કસ થઈ જવાનું. એટલે હવે કઈ લાંબુ પૂછવાનું રહે જ નહીં ને અમને. એટલે આવા પ્રકારના હોય. અને અમુક છે ને રોદાણા રોનારા હોય,
એને રોદરાનો હોય, એનો સ્વભાવ જ હોય. અમુક બહુ ફૂલણ સિવાય એમ થોડી વાત કરીને ફૂલાઈ જાય, આમ કેફ આવી જાય, ફૂલણ સિવાય ફૂલી જાય બધા, અને લોકો એનો લાભે લે. અને અમુક અલગારી જેવા હોય, અલગારી એટલે ખબર પડી બસ આમ મોજ બધું બેઠા હોય ફરતા હોય ને કંઈ પડી જ ના હોય, શું થાય છે અને શું નથી થતું કંઈ પડી જ ના હોય. અમુક બહુ હસમુખા હોય, એ હસતા જ હોય હંમેશા, એવા હોય. અને અમુક મૂંજી હોય, આમ જાણે દિવેલ પીધું હોય ને એવું હોય એનું. અમુક છે ને તમે જુઓ ને ટેન્શનમાં જ રહેતા હોય, આમાં એવા તમે ટેન્શનમાં જ જવાય. અને અમુક છે ને અલ્લડ ન ફકરા, કે ભાઈ બધું બરોબર ચાલશે જ આમ, કે હવે ગાડી જતી રહી કાંઈ નહીં અહીં બેસીશું, એટલે પણ ગાડી જતી રહી કશો નહીં સવારે જઈશું કાલ, એવી પ્રકારના હોય. પછી અમુકને છે ને ગપ્પા મારવાની ટેવ બહુ હોય, એ ગપ્પા જ માર્યા કરે. અને કોકને હરિગુણ ગાવાની ટેવ હોય. કોઈ બહુ ખંદા હોય અને મેલિસિયસ, તો કેટલાક ફૂલ ગુલાબી હોય, હેતાળ હોય, એની પાસે બેસીને મજા આવે હેત કરે એવા. કોઈક બુલકણા હોય, બોલી જ જાય. અમારા બધું હારા બધા હોય, પણ કંઈક ને કંઈક વસ્તુ ભૂલી જાય, ને આપવા જેવું ને આપવાનું ભૂલી જાય, બીજું ભૂલી જાય, એવું બધું હોય છે બધું. નામ કોઈના દેવા નથી અમારું. અને કોઈક ટીખળી હોય, કોઈક સુગડ હોય, એમ કપડા બરોબર હોય. અને અમુક હાવ લહારિયા હોય, આમ હાવ મેલા કપડા ધોતા જ ના હોય, એવો ગંધ મારે એની પાસે બેસીએ તો. એવી રીતે આ બધું તમે જુઓ, પ્રકૃતિના તો કોઈ પાર નથી. અનંત પ્રકારની આવી નાની નાની મોટી મોટી બધી પ્રકૃતિઓ હોય છે. અને યોગીજી મહારાજ વિવિધ પ્રકૃતિ વાળાઓની એક બહુ સરસ વાત કરેલી, આ સાંભળવા જેવી. એક વખત 1959 યોગી બાપા અડવાળમાં હતા, અને પછી એમણે કથામાં વાત ઉપાડી કે જો સાંભળો, 8 પ્રકારના માણસ હોય છે. કે હું 8 પ્રકારના? એક એવા મિત્રો હોય 8 પ્રકારના. એક તાળિયા, એટલે વાતમાં તાળી દે હો, એની પ્રકૃતિ આપણે હાથ આપણો લાલ થઈ જાય લેવા દેવા કરો. અમારે કહેતા પાલડીમાં વૈદ નહીં, વૈદ જયારે થાય ને લે તાળી, એટલે પણ કેટલું પણ લાલ હાથ કરી નાખે. હા, સ્વામીને તાળી આપે. અમુક ભાઈ રવા દો સ્વામીને. અને ઘણા હોય છે ને ગાળિયા, વાતમાં ગાળો જ બોલી કે બાપા કે ગાળિયું દીધા કરે. પછી કે લાળિયા, કે બીડિયું પીધા કરે. પછી કાળિયા, રાતે 12 વાગે ખાતર પાડે. પછી કે લબાડિયા, કે ભૂવો ભરાડીને ભગત રણે ભેગું હોય. પછી ફૂલિયા, હું આમ કરું તેમ કરું, એમ બડા સાંગે પણ શેકલો પાપડ ન ભાંગતા હોય. પછી કે ફટાકિયા, એટલે હારા કપડા પહેરીને ફર્યા કરે. પછી ચપાટિયા, સભામાં બેઠા હોય ને તો ચટપટી હખા બેહે નહીં. અને પછી કે છે કે ઊંધિયા, ઊંધું જ મારે બધું. આ યોગી જ મારાની રિસર્ચ છે બધી પ્રકૃતિની. આ એમણે અડવાળમાં બહુ વર્ષો પહેલા અમે હતા ત્યારે વાત કાઢેલી. એટલે આવું બધું હોય. કોઈ નિષ્ઠાની અંદર ખૂબ પાક્કા હોય, ગમે તેવા દેશકાળ આવે તેની નિષ્ઠા ડગે નહીં. અને આમ નિષ્ઠામાં પાક્કા હોય, પરંતુ પાછા ધર્મ નિયમમાં કાચા હોય. આવું હોય, નિષ્ઠામાં પાકા, ધર્મ નિયમમાં કાચા. કોઈ આ બેમાં બરોબર, કોઈ જો તમે આવું રહેશે કે ધર્મ નિયમ પણ પાક્કા અને નિષ્ઠા પણ પાકી, પણ વ્યવહાર કુશળ ના હોય એટલે કોઠારી તરીકે ફેલ જાય. કોઠારી તરીકે સંપૂર્ણ ફેલ જાય. વ્યવહાર કુશળ તો જોઈએ ને પાછું, એટલે વ્યવહાર કુશળ ના હોય. અને કોઈ વ્યવહાર કુશળ હોય પાછા, પણ સ્વભાવના વિચિત્ર હોય. એ પાછું હું કરું, આ તો સમજણ પડતી નથી. એટલે સર્વગુણ સંપન્ન હોદવા જઈએ ને તે જડે જ નહીં. એટલે કે છે ને સર્વગુણ સંપન્ન આપણે હોદવા જઈએ આ પૃથ્વી ઉપર, તો એક આ મહારાજ અને આ પ્રમુખ સ્વામી સર્વગુણ સંપન્ન. બાકી તો આપણામાં દરેકમાં કંઈ ને કંઈ નિષ્ઠા, ધર્મ નિયમ બધું બરોબર હોય, પણ આ વિરુદ્ધમાં સ્વભાવ એવો ખટપટી, એવો વિચિત્ર હોય, ત્રાસ થઈ જાય આપણને. અને આવું બધું થયા કરે. એટલે કોકની પ્રકૃતિ છે ને શંકાશીલ. અમારા સ્વામી પાસે એક કેસ આવેલો કે એક ભાઈને એની પત્ની માટે શંકા. એની પત્નીએ કાગળ લખી આપેલો આપણે સ્વામી કે સ્વામી આ તો ખોટી શંકા કરે છે. આવું ઠેઠ છૂટાછેડા સુધી સ્વામી કહ્યું ભાઈ તમે શંકા ના કરો, લેવા દેવા ઘરની. આ કઈ આ પ્રમાણે કોઈ આયા હોય પાણી પીવડાવે, કોઈ મહેમાન આવ્યો તો એને શંકા થાય. એટલે પણ કેવી રીતે ઘર ચાલશે તમારો આવી રીતે? એટલે આવા બધા હોય. એમાંથી કેટલા તમે કહે છે ને હર્યા ભર્યા કુટુંબો નંદવાઈ જાય છે. એટલે ઘણા બધાની ટીખળી પ્રકૃતિ હોય. પણ યાદ રાખવાનું, બીજાનું ટીખળ કરે પણ પોતે સહન ન કરે હોય છે ને. એનું કોઈ ટીખળ કરે ને તો ગરમ લાય જેવો થઈ જાય પાછો. એટલે આવું બધું થઈ જાય. એટલે આવી પ્રકૃતિ. એક ભાઈ હતા ને, એક વ્યક્તિ તો હું ઓળખું છું, પણ યોગી બાપા સસે ગયા. અને પછી કે સ્વામી મને ફલાણો છે ને બહુ હેરાન કરે છે, માટે તમે એને સમજાવો. સ્વામી સારું સમજાવીશ. પેલાને બોલાવીને કહ્યું આને તમે હેરાન ના કરો. સારું. ફરી આયા 2 દાડા પછી, સ્વામી એ તો બરોબર, બીજો પાછો મને બહુ હેરાન કરે છે. સ્વામી કે એને સમજાવીએ. પછી પાછું 2-3 વખત થયું. એટલે સ્વામી 4-5 વખત સ્વામી કહ્યું ગુરુ અહીંયા આવો, હવે તમે મને કહો છો આ હેરાન કરે, આ કરે, મારે કેટલાને કહેવા જવું? એને કે તમે સુધરી જાઓ, તમે પોતે સુધરી જાઓ.
એટલે મારા મગજમારી માટે કેટલા કેટલા જણને મારે કહેવા જવાનું, તમે એડજસ્ટ થઈ જાઓ. પણ એવું બધું થવાનું નથી. એટલે જો આપણે વ્યવસ્થિત થઈએ તો બધું જ વ્યવસ્થિત થઈ જાય. આપ ભલા તો જગ ભલા. આપણે વ્યવસ્થિત થઈ જઈએ તો બધું જ ઓટોમેટિક બધું વ્યવસ્થિત જ લાગે. હવે અવધના જે નવાબ હતા વાજીદ અલી, એનો ફોટો પણ રંગીલો છે, જોવા જેવો. નવાબ વાજીદ અલી હવે રંગ રાગમાં જ પડતા. હવે નવાબ અયોધ્યાના, અવધ એટલે અયોધ્યાના. હવે ત્યાં બાબરી મસ્જિદ છે ને, હવે એ પહેલા કે મંદિર હતું ના થયું, પછી ધમાલ ચાલ્યા કરે એના રાજ્યમાં. હવે કોઈક એની પાસે ફરિયાદ લઈને જાય ને તો એ કહે ભાઈ यहाँ મંદિર બને, આ મસ્જિદ બને, इसमें हमें क्या, हम तो इश्क के पुजारी है. રંગ રાગમાં રહેતા. એને કે તમે જે બનાવો એ બનાવો, મારે કઈ લેવા દેવા નથી. અને બીજા કેટલા એની પાછળ ખૂન થઈ ગયા બધા. એટલે આવી અમુકની એવી પ્રકૃતિ હોય. ઘણાને તમે જુઓ ને કે ખાય ને એનું ખોદવું, એવી પ્રકારની પ્રકૃતિ હોય છે. ખાય એનું ખોદે, બોલો કેવું કહેવાય, એવી પ્રકારની પ્રકૃતિ વાળા હોય. એવા કૃતજ્ઞપણાથી પણ આગળ ગયા. હવે તમે આવા એક પ્રસંગ બોલ્યો કે શ્રીજી મહારાજ અહીં જતલપુરમાં યજ્ઞ કરાવતા, ડભાણમાં પણ યજ્ઞ કરાવેલો. હવે એમાં બ્રાહ્મણોને જમાડવાના. બ્રાહ્મણો લાખ લાખ જમે. એમ કહેવાય કે ડભાણમાં પંગત પડે ને તો છેલ્લો માણસ પીજમાં હોય અથવા પલાણામાં હોય. એટલી બધી પંગતો પડે ને પેલા ગાડું જેવું લાડવા ભરીને પીરસવાનું અંદર, અને માણસો ખેંચે એને, અને એમાં લાડવા ભરે ગાડામાં, અને માણસો ખેંચીને બે બાજુ પીરસે. એટલી બધી પંગતો લાંબી પડે. બ્રાહ્મણો ખાય ખૂબ. અને પડિયાની અંદર દાળની જગ્યાએ મહારાજ તો ઘી આપે, તો ઘીમાં ડબોળીને લાડવા ખાય માળા. આટલું બધું ખાય તો એ સ્વામિનારાયણનું ખોદે, અને પછી સ્વામિનારાયણનું ખોટું દેખાડવા લાડવા છે ને બધા તળાવમાં નાખી દે પાછા, ખોટું દેખાડવા. એટલે આ તમને ખવડાવે છે સ્વામિનારાયણ. પણ બ્રાહ્મણોનો સ્વભાવ એવો બધા બ્રાહ્મણ નહીં હોય, એમ ઘણા બ્રાહ્મણો છે, અહીં તો બધા બ્રાહ્મણો જ છે. બધા બ્રાહ્મણો તો સારા બધા સાધુ થઈ ગયા છે અમુક તો. પણ એ કહે છે ને કે આ પ્રમાણે જે વામપંથી બ્રાહ્મણો હતા ને બધા, મહાવિચિત્ર. એટલે આ પ્રમાણે એમની આવી પરિસ્થિતિ હતી. એટલે ખોટું દેખાડવું, ખૂટવાડવું, એ પ્રવૃત્તિનું મધ્યબિંદુ એનું રહેતું. એટલે આવું બધું થયું. ડભાણની અંદર તો તમે જુઓ કેટલો કાળો કેર કરી દીધેલો. પછી મહારાજે પછી કાઠીઓને મોકલાઈને બંદૂકણા ભડા કેર કરાવીને પેલી બધી દાળની કોઠીઓ લગભગ 18 જેટલી ફૂટી ગઈ, એ આખું આખ્યાન આવે છે. તો આવી પ્રકારની વિચિત્રતા. તો પાછા આવા વિચિત્ર બ્રાહ્મણો, અને પાછા અંદર મહારાજે જોયું કે હવે આપણે પાકશાળા કબજે કરવી. એટલે મહારાજે પછી આજુબાજુ કાઠીઓ ગોઠવી દીધા. પછી બધાને કહ્યું કે ભાઈ તમને છે ને દક્ષિણા પહેલી આપવી છે. ભાઈ ધમાલમાં દક્ષિણાનું રહી જાય. દક્ષિણા ન હોય બ્રાહ્મણ તરત તૈયાર થઈ જાઓ, ખાવાનું છોડી દે દક્ષિણા પહેર. દક્ષિણાનું નામ સાંભળે એટલે બધા દક્ષિણા લેવા આવ્યા. એટલે મહારાજે સત્સંગી બ્રાહ્મણોને રસોડામાં મોકલી દીધા, એટલે કબજે કરી લીધા. અને પછી એ વખતે બધા બ્રાહ્મણોને કહ્યું જો દક્ષિણા તો હું આપીશ, પણ યાદ રાખજો હવે તમારે જમવાનું દક્ષિણા આમ તો જમ્યા પછી હોય, પણ તમને પહેલી આપું. અને પેલા આપણા હરિભક્તોને રસોડામાં ગોઠવી દીધા કે અમારા હરિભક્તો બ્રાહ્મણ છે, બધા તમને જમાડશે, અને તમારે જરા પણ આગુ પાછું થવાનું નહીં. અને તમે બરોબર યાદ રાખો કે જો આ બધા બંદૂકધારી કાઠીઓ છે, હું તો ભગવાન છું, મારે જમાડીને તમને જમાડી મારે પુણ્ય લેવાનું નથી. અંદર તમને ભડાકે દઉં તો મને કે પાપ લાગવાનું નથી. તમને ભડાકે દઉં તો મને પાપ નહીં લાગે. માટે હરખા રહીને જમો. તો એ મારા લાકડીઓ લઈને જમવા બેઠા પાછા. અને આપણા હરિભક્તો વચ્ચે હતા તૈયાર. એટલે માંડ માંડ બધું પાર પાડ્યું. આટલું બધું કેવી ભયંકર પ્રકૃતિ. અને મહારાજનો યજ્ઞ સર્વોપરી થયો. પછી વિસનગરનો એક બ્રાહ્મણ હતો ને, ત્યાં બધા બ્રાહ્મણો ત્યાં ગયા કે સ્વામિનારાયણનો યજ્ઞ તો જબરજસ્ત થયો. 1.5 લાખ બ્રાહ્મણો જમ્યા, અને નિર્વિઘ્ન યજ્ઞ ડભાણોનો થઈ ગયો. તે પેલો એક બ્રાહ્મણ હતો ને, એણે કહ્યું કે આટલા બધા બ્રાહ્મણો ભેગા થયેલા તો તમે ખોટું ન દેખાડી શક્યા સ્વામિનારાયણ? અરે કે બહુ કર્યું, કોણ જાણે. અમે તો લાડવા નાખી દીધા તળાવની અંદર, આ ઘી બધું ઢોળી નાખ્યું ને બધું કર્યું. અને કોણ જાણે હારો કે સ્વામિનારાયણ કે રેતીમાંથી ખાંડ બનાવે ને પાણીમાંથી ઘી બનાવે, ખબર નહીં, કશું ખૂટે જ નહીં, કશું ખૂટે જ નહીં. આટલું બધું થતું હતું. એટલે પણ કે તમે આટલા બધા ભેગા થયા, એમાં કોઈ બ્રાહ્મણ બીજ નહીં. આ તો હું માંદો હતો એટલે હું આવી શક્યો નહીં. યજ્ઞકુંડ કેવો કે જબરજસ્ત ડભાણનો, પછી ખબર છે મોટો, અત્યારે નાનો કરી દીધો, પણ જયારે ખોદેલો ને ત્યારે તો 10 બાય 10નો મોટો યજ્ઞકુંડ હતો. મારે ખ્યાલથી 15 બાય 15નો ભયંકર જબરજસ્ત કે યજ્ઞકુંડ હતો ને કે હા, તેમાંથી એક જણાએ પડી તો જવું તું, મરી તો જવું તું. તો એમ થાય કે બ્રહ્મ હત્યા લાગત સ્વામિનારાયણને કે જો આ યજ્ઞમાં એક બ્રાહ્મણ યજ્ઞમાં મર્યો, એને બ્રહ્મ હત્યા લાગત. આ હારું મને તાવ આવ્યો તો હું આવી શક્યો નહીં, તો હું પડત કે એના મનોરથ રહી ગયા. બોલો હવે કેવો વિચિત્ર કહેવાય, મહાવિચિત્ર કહેવાય ને. આવા વિચિત્ર પ્રકૃતિ વાળો કે પડીને મરીને ખોટું દેખાડવું.
એવા બધા વિચિત્ર. એક વખત એ જ વિસનગરની અંદર એક બ્રાહ્મણ છે ને શોભારામ, હવે એણે વ્રત લીધું કે જે સ્વામિનારાયણ સાચો હોય ને તો હું 7 દાડામાં આંધળો થઉં. ભક્ત ચિંતામણીમાં આવે છે કે 7 દાડામાં હું આંધળો થઉં. બીજું સારું માગને લે કે લોટરી લાગી જાય, કરોડપતિ થઈ જાય, ના આવું જ માગું. અને ત્રીજે દિવસે 7 દાડાનો વાયદો વેગળો રહ્યો અને ત્રીજે દિવસે આંધળો થયો. આવો આવે છે ભક્ત ચિંતામણીમાં. અને પછી શ્રીજી મહારાજ ને કોકે કહ્યું કે મહારાજ આને તો આવું થયું કે આ પ્રમાણે આપે દયા કર, શું કહેવાય, આપનો આવો દ્રોહ કર્યો અને તો આંધળો થયો. મારે કે ચાલો એના ઘેર જઈને દેખતો કરીએ. તો શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા. એ વખત ખાતો હતો, જમતો હતો. અને કોકે કહ્યું કે એ સ્વામિનારાયણ આવ્યા છે તારા દરવાજે અને એ તો કહે છે કે તને દેખતો કરી દે. કે ના, ભલે આંધળો રહ્યો, મારે નથી આવવું. રહ્યો, આખી જિંદગી આંધળો રહ્યો. બોલો કેવી પ્રકૃતિ કહેવાય, જબરજસ્ત કહેવાય ને આમ. આંધળો રહ્યો, બધું થયું, દુઃખી થયો. તો આવી વિચિત્ર પ્રકૃતિઓ શ્રીજી મહારાજના વખતની અંદર પણ બધી હતી. એટલે આ પ્રમાણે ખાય એનું ખોદે એ આનું નામ. શ્રીજી મહારાજનું એક વચનામૃત છે, પ્રથમનું 10મું. મને યોગીજી મહારાજે કહ્યું તમારે 262 વચનામૃત ગોખવા. ઓ બાપા મરી ગયો. 262 મોજી દળમાં મને 1959માં નિયમ પકડાયેલો અને કે લાઈનસર બધા ગોખવા માંડો. કે મેં કહું કયા ગોખું? કે પહેલાથી શરૂ કરો અને ગોખો બધા. એટલે મેં પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું રોજ પાછો પાઠ આપવાનો. યોગીજી મહારાજને જાતે પાઠ પાછો વચનાથ પકડીને બેસે અને આપણે પાઠ આપવાનો. એટલે પછી 9 સુધી મેં ગોખ્યું. મને કે આવતીકાલે 11મું ગોખજો. મેં પણ વચ્ચે 10મું આવ્યું ને, કે 10મું નહીં, 11મું ગોખ્યા પછી 10મું ગોખજો. મેં કહું શું કામ? લાઈનમાં નહીં લેતા, કારણ કે આમાં સેવકરામનું આખ્યાન આવે છે અને સેવકરામે શ્રીજી મહારાજને ભાર ઉપડાયો હતો અને ખાવાય નહોતું આપ્યું, એને લાઈનમાં ના લેવો આપણે, પછી ગોખવું. કે આ નવું પાછું યોગી માની બધું. એટલે મને 10મું ગોખવા જ ન દીધું. પછી મેં ગોખ્યું નહોતું. એવી પ્રકારનો તો એ સેવકરામનું આખ્યાન કેવું વિચિત્ર છે. તો વાત કરે છે કે મહારાજ પોતે વર્ણન કરે છે કે વન વિચરણમાં અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર તરફ જતા હતા. વેંકટાદ્રી છે ત્યાંથી, એટલે આ તિરુપતિ બાલાજી, ત્યાંથી સેતુબંધ રામેશ્વર જતા હતા. રસ્તામાં સેવકરામ નામનો સાધુ મળ્યો અને પછી એ ભાગવતાદી પુરાણના ભણેલો હતો, પણ માર્ગમાં ચાલતા માંદો થઈ ગયો. હવે પૂર્વેથી ઓળખતો હતો, નીલકંઠને પહેલાથી ઓળખતો હતો. એટલે એને કહ્યું કે આ એ જ લાગે છે. હાથ પકડ્યો કે હવે તું કેટલાક તારા મા બાપ રડે છે ને તું ઘેર ગયો નથી, આજે તને ઘેર લઈ જઉં. કે આ લપ ક્યાંથી આવી? અને પછી તો એ માંદો થયો અને પછી એની પાસે 1000 રૂપિયાની સોનામરો હતી. કોઈ ચાકરીનો કરનારો કોઈ નહીં. અને લોહી ખંડ પેટ બેસવું થઈ ગયેલું બધું, ઝાડામાં લોહી નીકળે ના અંત નીકળે. એટલે બહુ દુઃખી થઈ ગયો, રોવા માંડ્યો. એટલે મહારાજને દયા આવી કે તમે ચિંતા કરશો નહીં, અમે તમારી ચાકરી કરીશું. પછી ગામની બારે કેળાની ફૂલવાડી હતી, ત્યાં એક વડ હતો. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં આપણે 2 વાત મુખ્ય જે શીખ્યા. પ્રથમ જે છે વાણી શુદ્ધિ અને બીજી જે છે એ આપણે વ્યસનથી દૂર રહેવું જોઈએ. કારણ કે વ્યસનથી થતા નુકસાન એમ ન માત્ર માણસના શરીરને પરંતુ આર્થિક રીતે ઘર પરિવારને પણ ઘણી બધી હદે નુકસાન કરે છે. વ્યસનથી માત્ર માણસ જ નથી મરતો, પરંતુ એની સાથે આખું કુટુંબ જે છે એ રીબાઈને જીવે છે. તો વ્યસનથી હંમેશા દૂર રહો. BAPS સંસ્થા હંમેશા વ્યસનનો વિરોધ કરે છે, વ્યસન મુક્તિના કાર્યક્રમો કરે છે. તો આવા કાર્યક્રમોમાં પણ જોડાવો અને યોગ્ય સલાહ લઈ અને વ્યસનથી આજે જ છુટકારો મેળવો. અને બીજી જે વાત છે વાણીની શુદ્ધિ, કે હંમેશા મધુર વાણી વાપરો, હંમેશા સારી વાણી વાપરો. બીજાને દુઃખ થાય એવા શબ્દ ક્યારેય ન બોલવા, એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે અવારનવાર આપણે સાંભળતા, અને હાલમાં મહંત સ્વામી મહારાજ પણ એ જ વાત કરે છે. તો મધુર વાણીથી આપણું ભવિષ્ય નક્કી થાય છે, એ પણ વાત આજે આ પ્રવચનમાં આપણે શીખ્યા. તો તમામ હરિભક્તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહો. આપને અને આપના પરિવારને આવા જ પ્રવચનો હંમેશા અમે અપલોડ કરીને આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. તો એના માટે માત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓન કરો. તો વધારે વિડીયો માટે આપ સૌને ફરીવાર આપણે ટૂંક સમયની અંદર મળશું.